આજ રાજા અજમલ સાથે તો વચ્ચે બધાય છે ગયો આ વાતની મોટા ભાઈને ખબર નથી તમને પણ બોલાવી એમને પણ મારા પોકરગઢમાં અવતાર ધારણ કરાવું આજ કનૈયો બોલાવે બળદેવ આવજો આવો વીર સોનલ જે દુશ્મન હોય એ તારા ભાઈ બલરામ ને હવાલા કરી દે વીરા. અરે નહીં મોટા ભાઈ એ તો લાડીલો નો પ્રેમીનો ભગત છે ભક્ત કદાપી ભૂલ કરે માફ કરવો આપણો અધિકાર છે માટે તમે પણ એમને માફ કરી દો. અરે કનૈયા કદાચ ભગત હોય તો વીરા ભક્તિ કરે ભાઈ પણ આવા લલાટે મારે મારી તારા ભાઈ બલરામ નો અપમાન ન કરે માટે દુશ્મન સોંપી દે વીરા. અરે નહીં મોટા ભાઈ એ વાત તો કદાપી શક્ય ન બને માટે તમારે તાકાત જે દર્શાવી તો દર્શાવી શકો છો. અરે કનૈયા તો જોઈ લે આજ બલરામ ની તાકાત તને દેખાડી દઉં છું વીરા. ભલે મોટા ભાઈ. બળિયો કે ભાઈ બળદેવ અળતારી કે ભાઈ બળિયું સણા હું મારા દશી રે
જે દુશ્મન હોય તારા ભાઈ બલરામને વાલા કરી દે વીરા. આજ મુરલી મારીને હરિયા સુંદરી એમ એ બંને મળ્યો હો કહેવાય, બંને અવતારી કહેવાય. હરિયું સણાવું મારા હાથ ભરે. મુરલી મારીને હરિયા સુંદરી એમ હરિયું મારીને બોલી ભાગી રે નગવા. એ બંને મળ્યો હો કહેવાય, બંને અવતારી કહેવાય. હરિયું સણાવું મારા હાથ ભરે. એ હરિયું સણાવું મારા હાથ ભરે. હરિયું સણાવું મારા હાથ ભરે. હરિયું સણાવું મારા એ કડિયા આ રમતમાં તારે જીત હોય, તારા ભાઈ આમની હાર હોય, માટે બલરામને દ્વારકા નગરી બોલાવવાનું કારણ વીરા. અરે મોટા ભાઈ ભાઈમાં કદાપી હાર જીત હોતી નથી, પણ આપ માન્ય કરો કે તમારી હાર મારી જીત છે. તો તમારી હાર ઉપર તમારા જમણા હાથના વચન આપો મને. એ કડિયા કદાચ બંને ભાઈની અંદર વાત હોય, વચનની વાત ન હોય, જે જોય તે બલરામ પાસે માંગી લે વીરા. અરે નહીં મોટા ભાઈ, સત્યને કાજે ધર્મને કાજે અને ભક્તની સહાય કાજે તમારા વચન લેવા છે, માટે વચન આપો. અરે કડિયા આ કદાચ બલરામ તારા વચન આપે વીરા, પણ વચનની અંદર માંગવાનું હોય એ જ માંગી લેજે વીરા. આ મોટા ભાઈ સત્યને કાજે ધર્મને કાજે અને ભક્તની સહાય કાજે તમારી પાસેથી વચન લેવા છે. લે કડિયા આજ બલરામ તારા જમણા હાથના વચન આપે છે વીરા. હા મોટા ભાઈ વચન તો આપ્યો, પણ વચન આપી ફરી ન જવાય એનો ખ્યાલ રાખજો. અરે કડિયા કદાચ વા ભરે વાદર ભરે, કદાચ વા ભરે વાદર ભરે, ફરે નદીના નીર, આજે બલરામના દીધેલ વચન નો ફરે. માગીલા મારા વીર. હા મોટા ભાઈ આજ વચને બધાણા છો, તો આજ હું તમને વાત કરું કે જેમણે મારા લલાટ થોડાય પોકરણગઢના રાજવી અજમલ દ્વારકાના દ્વારે આવી સ્વાર્થ અને પરમાર્થ કાજે આજે હું પણ એમને વચને બધાઈ ચૂક્યો છું. માટે મોટા ભાઈ દ્વારકા છોડી અજમલ ઘેરે અવતાર ધારણ કરવાના છે. એ કડિયા કદાચ ધોની કરે શરણે કોઈ ભગત આવી જાય તો સોના ચાંદી રૂપાના દાન અપાય ભાઈ, પણ આવા અમર પુષ્પ આપી તારા ભાઈ બલરામનો અપમાન ન કરાય વીરા. અરે નહીં મોટા ભાઈ, સ્વાર્થી માટે સોનાના દાન હોય, પરમાર્થી માટે તો પ્રાણ પણ દેવા પડે મોટા ભાઈ. અને વચનને તો તમે પણ બધાણા છો. રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વીરા વચન ન જાય તો વેણ કેમ બી થયા જાય. એ ભાઈ આજે વચન દીધા છે એટલે તારો ભાઈ બલરામ લાચાર છે ભાઈ. તો ચાલ વીરા, માતા પિતા બેની બાંધવ છોડી રાજા અજમલની ઘરે આજે અવતાર લે, માટે તારો ભાઈ બલરામ તૈયાર છે વીરા. એટલે મોટા ભાઈ